આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોરોના સંક્રમણના પડકારને પહોંચી વળવામાં ભારતે દાખવેલી ઝડપ અને સૂઝ દુનિયાની પ્રશંસા પામી છે. વુહાન વાયરસ વિશે ચીનનું સત્તાવાર એલાન 7મી જાન્યુઆરીએ થયા બાદ બીજા જ દિવસે 8 જાન્યુઆરીના રોજ ભારતે મિશન મીટિંગ યોજી અગમચેતીના પગલાં વિચારી લીધા હતા. હવાઈ મથકે વિદેશી પ્રવાસીઓનું સ્ક્રીનિંગ 17મી જાન્યુઆરીથી શરૂ થયું. તે પછી દેશમાં પહેલો કોરોના કેસ 30મી જાન્યુઆરીએ નોંધાયો હતો. કોરોનાનું નિદાન કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટની સાથોસાથ રેપિડ એન્ટીજન ટેસ્ટનો ઉપયોગ શરૂ કરવામાં ભારત અગ્રેસર રહ્યું અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ મોડેલ અપનાવવું પડ્યું. તેને શ્રી મોદીની આગેવાનીની કદર ગણવી પડે. હોળી સમારંભથી દૂર રહેવાનું એલાન કરીને શ્રી મોદીએ દેશને સંદેશો આપેલો કે લોકોની ભીડભાડ ટાળો અને સામાજિક અંતરનું પાલન કરવાની સમજણ લોકોને આપો. એપ્રિલ મહિનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માસ્ક પહેરીને જાહેરમાં આવવાનું શરૂ કર્યું અને દરેક માણસ માસ્કને કોરોના કવચ ગણે તેવો મજબૂત સંદેશ આપ્યો. ભારતમાં 3 જગ્યાએ વેક્સિનના વિકાસ માટેનું કામ ચાલી રહ્યું છે. તેની પ્રગતિ ઉપર તેઓ પોતે નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે કોવિડ રોગચાળો અને તેને લગતા પડકારો અંગે ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથસિંહ અને હર્ષવર્ધન તથા કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાબુ, એનસીપીના શરદ પવાર અને અન્ય પક્ષોના આગેવાનોએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ તાજેતરમાં કોવિડની રસી બનાવનાર દેશના 3 કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે પાર્શ્વભૂમિમાં આજે યોજાયેલી બેઠકમાં કોવિડ રસીના વિતરણ માટેના આયોજનની પણ ચર્ચા થઈ હતી. કેન્દ્ર સરકાર અને કૃષિ ધારાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના અગ્રણીઓ વચ્ચે આવતીકાલે 5મી ડિસેમ્બરે 5મા દોરની વાતચીત થશે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા વરિષ્ઠ અધિકારીઓ તેમજ ખેડૂતોના 40 પ્રતિનિધિઓ સાથે ગઈકાલે ચોથા દોરની વાતચીતના અંતે આ નિર્ણય લેવાયો હતો. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે ખાતરી આપી હતી કે ખેડૂતોને જે મુદ્દાઓ અંગે ચિંતા છે તે તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા સરકાર ખુલ્લું મન ધરાવે છે. શ્રી તોમરે કહ્યું કે સરકાર કૃષિ ઉપજ બજાર સમિતિ વધુ મજબૂત બને અને તેની કામગીરી વધે તેવા પ્રયાસ કરશે. એવી જ રીતે કૃષિમંત્રીએ લઘુત્તમ ટેકાના ભાવોની પ્રથા ચાલુ રહેશે તેવી ખાતરી સરકાર વતી આપી હતી. આ ઉપરાંત ખેડૂતોને કોઈપણ મુદ્દે ફરિયાદ કરવા સિવિલ કોર્ટમાં જવાની મંજૂરીના મુદ્દે સરકાર વિચારણા કરશે. ભારતીય રિઝર્વ બેન્કે બેન્ચમાર્ક વ્યાજદર 4% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે દ્વિમાસિક નાણાં સમીક્ષા બેઠકના અંતે જણાવ્યું છે કે રેપો રેટ 4% રહેશે જ્યારે રિવર્સ રેપો રેટ 3.35% રહેશે. નાણાંનીતિ સમિતિએ દેશનો જીડીપી વિકાસ દર વર્ષ 2020-2021માં -7.5% રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં માંગણી વધશે તેમ અર્થતંત્રમાં વધુ સુધારો જોવા મળશે. ભારતે કોવિડને વધતો અટકાવવા માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં સાજા થવાનો દર 94.11% સુધી પહોંચી ગયો છે. કોવિડથી સાજા થનારા લોકોની સંખ્યા સારવાર કરાવી રહેલા દર્દીઓથી 20 ગણી વધારે છે. દેશમાં સંક્રમણનો દર હાલમાં 4.54% છે. અત્યાર સુધી કુલ 4,22,943 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ આશરે 75% નવા દર્દીઓ 10 રાજ્યો જેમાં મુખ્યત્વે દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાન છે. આરોગ્ય મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. મૃત્યુદર 1.45% થયો છે. અત્યાર સુધી કુલ 14,35,58,000 પરીક્ષણ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યારે 1,188 પ્રયોગશાળાઓમાં કોવિડનું પરીક્ષણ થઈ રહ્યું છે, જેમાંથી 187 સરકારી અને 1,000 ખાનગી પ્રયોગશાળાઓ છે. વંદે ભારત મિશનનો 8મો તબક્કો 1 નવેમ્બરથી શરૂ થયો છે. ગઈ સાંજે પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે આ તબક્કો હવે 31મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. વંદે ભારત મિશનના વધારવામાં આવેલા 8મા તબક્કામાં 897 આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15 દેશોમાંથી અંદાજિત 1.5 લાખ લોકોને એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવ્યા છે. દ્વિપક્ષીય એર બબલ સમજૂતી હેઠળ 18 દેશો વચ્ચે આ પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે. અત્યાર સુધી 34 લાખથી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.
યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 12મી જાન્યુઆરીના રોજ પ્રતિવર્ષ વિશ્વ યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે, જેના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા યોજાતી મુખપાઠ અને વક્તૃત્વ સ્પર્ધા આ વખતે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન યોજવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્રપ્રેમ અને ઉમદા નાગરિકત્વની ભાવના કેળવાય તે માટે સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્ર સમાન વિચારો પરની મુખપાઠ સ્પર્ધા ધોરણ 1 થી 8 માટે યોજાશે, જ્યારે ધોરણ 9 થી માંડીને કોલેજના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધી જ સ્પર્ધાઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષામાં યોજાશે. ભાગ લેનારા વિદ્યાર્થીઓએ ગૂગલ ફોર્મ દ્વારા નોંધણી કરાવી પોતાના મુખપાઠ વક્તૃત્વ સ્પર્ધાની વિડીયો બનાવીને 15મી ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. વિજેતા બનનારા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવશે. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ વોટ્સઅપ નંબર 6355333140 પર માત્ર મેસેજ દ્વારા સંપર્ક કરી વિગત અને વિષય મેળવી લેવાના રહેશે. અને આ સાથે આ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.